નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 11 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અગાઉના લેક્ચરમાં આપણે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીના તમામ એક્ઝામ્પલોની ગણતરી કરી. હવે આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે આકૃતિઓ, જે નવો મુદ્દો છે. તો જે પણ માહિતી આપેલી હોય, એટલે વિશાળ માહિતી હોય, તો એ વિશાળ માહિતીને, જટિલ માહિતીને સરળતાથી સમજી શકાય અને આકર્ષક લાગે તે માટે વર્ગીકૃત કરેલ માહિતીને આકૃતિમાં કે આલેખ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે, આલેખ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. આપણા અભ્યાસક્રમની અંદર ફક્ત આકૃતિઓનો ઉલ્લેખ છે, માટે આપણે આકૃતિ વિશે ચર્ચા કરીશું અને તેના જ એક્ઝામ્પલ આપણે જોઈશું. તો જે પણ માહિતી આપેલી હોય છે તે માહિતી માટે આકૃતિનું શું મહત્ત્વ છે, તો આપણે સૌપ્રથમ તેના મહત્ત્વની ચર્ચા કરીશું. તો આકૃતિનું મહત્ત્વ. તો આકૃતિ દ્વારા જે પણ માહિતી આપેલી હોય છે તે માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે. એટલે જે પણ માહિતી હોય છે તે વિશાળ હોય, જટિલ હોય, તેનું સ્વરૂપ કેવું થઈ જાય છે, નાનું સ્વરૂપ થઈ જાય છે. એટલે સરળતાથી તે માહિતીને આપણે જોઈ શકીએ છીએ અને તેનું અર્થઘટન કરી શકાય છે. ત્યારબાદ તેના ફાયદો છે કે જે પણ માહિતી જોયેલી હોય, આકૃતિમાં માહિતી જોઈ હોય, તો તે લાંબા સમય સુધી વ્યક્તિ યાદ રાખી શકે છે. જો કોઠા સ્વરૂપે માહિતી હોય તો એક વખત વાંચી લીધા પછી તેને યાદ રહેતી નથી, પરંતુ આકૃતિમાં તે માહિતી દર્શાવી હોય, તેણે જોઈ હોય, તો આકૃતિ દ્વારા તે કહી શકે છે કે માહિતી આ પ્રકારની હતી, એટલે લાંબા સમય સુધી યાદ રાખી શકાય. હવે 1 થી 2 એકમની અથવા તો 1 થી 2 પ્રકારની માહિતી હોય, વધુ પ્રકારની માહિતી હોય, તો તેની તુલના કરવા માટે પણ આકૃતિ ઉપયોગી છે. 1 થી 2 એકમ હોય તો 2 એકમનો જે પણ માહિતી હોય તે માહિતી આકૃતિની અંદર દર્શાવવામાં આવે છે અને એ આકૃતિ દ્વારા જ બંને એકમોની તુલના કરી શકાય છે કે બંને એકમની નફાકારકતા કેટલી છે, કાર્યક્ષમતા કેટલી છે, જે આકૃતિ દ્વારા સ્પષ્ટ રીતે દેખી શકાય છે. હવે આકૃતિનું મહત્ત્વ એ પણ છે કે તેની અંદર ભાષાના કોઈ બંધન નથી, કે આકૃતિની અંદર કોઈ ભાષા હોતી નથી. એટલે જે પણ આકૃતિ દોરી છે તે કોઈ પણ ભાષાવાળી વ્યક્તિ યોગ્ય તેનું અર્થઘટન કરી શકે છે અને તેના પરથી તારણ પ્રાપ્ત કરી શકે છે. અને જો કોઈ વ્યક્તિ અભણ હોય, ઓછી ભણેલી વ્યક્તિ હોય, કોઈ નાનું બાળક હોય, તો તે પણ આકૃતિ દ્વારા તેનું અર્થઘટન કરી શકે છે અને જે પણ સૂચન હોય આકૃતિની અંદર તે સૂચનને તે ઓળખી શકે છે. સામાજિક સુધારાની અંદર આપણે જોઈએ તો સમાજ સુધારા માટેના જ કોઈ કાર્યક્રમો હોય છે, તો તેની અંદર પણ પોસ્ટરો હોય છે, આકૃતિઓ દોરેલી હોય છે કે જેના આધારે વ્યક્તિ સમજી શકે છે કે શું કહેવામાં આવ્યું છે. વેપાર વાણિજ્યની અંદર પણ જાહેરાતો આપવા માટે પણ આકૃતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોઈએ તો હવામાન ખાતાના જે પણ સમાચાર હોય છે ટેલિવિઝન પર, તો ટેલિવિઝન ઉપર આકૃતિ દોરેલી હોય છે કે વધુ પડતો વરસાદ છે, વધુ પડતી ગરમી છે, ઓછો વરસાદ છે, ઓછી ગરમી છે, તો આકૃતિ દ્વારા તે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. વાદળો દોરેલા હોય છે, સૂર્ય દોરેલો હોય છે કે જેના આધારે એ આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે છે કે ક્યાં વરસાદ છે, ક્યાં ગરમી છે. તો આકૃતિનું આ મહત્ત્વ કહી શકાય. આપણે તેના મહત્ત્વના મુદ્દાઓ લખી દઈએ. તો પહેલું તેનું મહત્ત્વ છે આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિનું મહત્ત્વ કહી શકાય. ફરીથી સમજીએ તો આકૃતિ દ્વારા રજૂ કરેલ માહિતી કેવા સ્વરૂપમાં હોય છે, સંક્ષિપ્તમાં હોય છે. અને સંક્ષિપ્તમાં હોવાથી, આકૃતિ દ્વારા તેને રજૂ કરવામાં આવેલ હોવાથી તે માહિતી કેવી લાગે છે, આકર્ષક લાગે છે, જોવામાં વ્યક્તિને ગમે છે. ત્યારબાદ લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. આકૃતિ છે, જુદા જુદા રંગોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય, જેના કારણે વ્યક્તિ તે લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. 2 કે વધુ સમૂહની માહિતીની તુલના કરવાની હોય, એકમોની જે પણ માહિતી છે તેની તુલના કરવાની હોય, તો તે આકૃતિ દ્વારા સરળતાથી તુલના કરી શકાય છે. ઓછું ભણેલ વ્યક્તિ, અભણ વ્યક્તિ, બાળકો પણ તેનો સાચો અર્થ કરી શકે છે, સાચું અર્થઘટન કરી શકે છે અને તે જે પણ આકૃતિ છે જે શું કહેવા માગે છે તે સમજી શકે છે. ભાષાનું કોઈ પણ બંધન નથી, એટલે કોઈ પણ ભાષાની વ્યક્તિ હોય તે આકૃતિ દ્વારા તે માહિતીને સ્પષ્ટ રીતે તેનું તારણ કાઢી શકે છે.
વેપાર વાણિજ્યમાં પણ જાહેરાત કરવા માટે પણ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. સામાજિક સુધારણાના કાર્યક્રમો હોય તેની અંદર પોસ્ટર બનાવવા માટે પણ આકૃતિનો ઉપયોગ થાય છે. સમયની બચત થાય છે. આકૃતિ દ્વારા તે જે પણ માહિતી છે તે માહિતીનો અભ્યાસ કરવામાં આવે, તેનું અવલોકન કરવામાં આવે તો તે અભ્યાસ પાછળ જે પણ સમય જાય છે તે સમયની શું થાય છે? બચત થાય છે. તો મહત્ત્વની સાથે સાથે તેની કેટલીક મર્યાદાઓ પણ રહેવાની, તો આપણે તેની મર્યાદાઓ પણ જોઈ લઈએ. તો પહેલી તો આકૃતિની મર્યાદા એ છે કે જો આકૃતિ ચોકસાઈથી દોરવામાં ન આવી હોય, તેની અંદર પૂરતું ધ્યાન આપીને દોરવામાં ન આવી હોય તો જે પણ ચોકસાઈની જરૂર છે તે ચોકસાઈ રહેતી નથી. એટલે જે માહિતી રજૂ કરવાની છે, જે તેનું અર્થઘટન કરવાનું છે તે અર્થઘટન કેવું નીકળે છે? ખોટું નીકળે છે. હવે આકૃતિ છે તો આકૃતિ વ્યક્તિને ગેરમાર્ગે પણ દોરે છે, દ્રષ્ટિ ભ્રમ કરે છે, જેના કારણે વ્યક્તિ મૂંઝવાય છે, એટલે એનું ખોટું તારણ નીકળે છે. એટલે આકૃતિ દ્વારા જો પણ કોઈ પણ માહિતી રજૂ કરી હોય તો તે માહિતીની ચોકસાઈ રહેતી નથી. આકૃતિની મર્યાદામાં પહેલી મર્યાદા, આકૃતિ દ્વારા માહિતી રજૂ કરવામાં આવે તો તે ઓછી ચોકસાઈ દર્શાવે છે. નંબર 2, દ્રષ્ટિભ્રમને કારણે મૂંઝવણ અનુભવાય છે. અને નંબર 3, આકૃતિ યોગ્ય રીતે દોરવામાં ન આવે તો તે ગેરમાર્ગે દોરે છે. તો આટલી તેની મર્યાદાઓ કહી શકાય. જેટલા જ આકૃતિના ફાયદા છે તેટલી તેની મર્યાદાઓ પણ હોય. તો આકૃતિ દ્વારા માહિતી રજૂ કરવામાં આવે તો તે ચોકસાઈ કેવી હોય છે? તેની અંદર ઓછી ચોકસાઈ હોય છે. નંબર 2, દ્રષ્ટિભ્રમને કારણે મૂંઝવણ અનુભવાય છે. નંબર 3, આકૃતિ યોગ્ય રીતે દોરવામાં ન આવે તો શું કરે છે? તે ગેરમાર્ગે દોરે છે. તો આ તેની મર્યાદા કહી શકાય. હવે આપણે જોઈએ આકૃતિના પ્રકારો. તો આકૃતિના 3 પ્રકારો છે. નંબર 1, એકમાપી આકૃતિ. નંબર 2, દ્વિમાપી આકૃતિ. અને નંબર 3, ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ. તો આ ચિત્રાકૃતિ. તો આકૃતિના મુખ્ય 3 પ્રકારો કહી શકાય. એમાંથી આપણે પ્રથમ પ્રકાર લઈએ તો એકમાપી આકૃતિ. તો એકમાપી આકૃતિ કોને કહેવાય છે? કે જ્યારે જે પણ માહિતી આપેલી હોય ત્યારે તે માહિતીના કોઈ પણ એક ગુણ લક્ષણને ધ્યાનમાં રાખીને આકૃતિ દોરવામાં આવે છે ત્યારે તેને એકમાપી આકૃતિ કહેવામાં આવે છે. એટલે કેવી આકૃતિ હોય છે? કોઈ પણ એક ગુણ લક્ષણ ને ધ્યાનમાં રાખી આકૃતિ દોરવામાં આવે ત્યારે તેને એકમાપી આકૃતિ કહે છે. હવે એકમાપી આકૃતિના પણ પ્રકારો છે. તો એની અંદર સ્તંભાકૃતિ, નંબર 2, પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ. નંબર 3, સાદી વિભાજિત સ્તંભાકૃતિ.
અને નંબર 4 ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. તો સૌપ્રથમ આકૃતિના પ્રકારો કેટલા? 3. કયા કયા? એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ. અને આપણે એક્ઝામ્પલ શીખવાના છે. સૌપ્રથમ આપણે લઈએ એકમાપી આકૃતિ. તો એકમાપી આકૃતિ કોને કહેવાય છે? કોઈ પણ એક ગુણ લક્ષણને ધ્યાનમાં રાખીને દોરવામાં આવેલ આકૃતિને એકમાપી આકૃતિ કહે છે. એકમાપી આકૃતિના 4 પ્રકાર: સ્તંભાકૃતિ, પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. તો આની અંદર આપણે સૌપ્રથમ પહેલાં લઈએ સ્તંભાકૃતિ. એના વિશેનું આપણે એક્ઝામ્પલ શીખીશું. તો પહેલાં સ્તંભાકૃતિ. તો સ્તંભાકૃતિ કોને કહીશું? કે જેની અંદર એક ગુણ લક્ષણને ધ્યાનમાં રાખીને આકૃતિ દોરવામાં આવે છે. હવે કોઈ પણ સ્થળ હોય, વસ્તુ હોય કે સમય હોય, તેને ધ્યાનમાં રાખીને આકૃતિ દોરવામાં આવે છે. હવે તેની અંદર એક્સ અક્ષ પર, કારણ કે આકૃતિ દોરવાની છે, તેની અંદર સ્તંભ દોરવાના છે, તો તેમાં એક્સ અક્ષ પર તે સ્થળ, વસ્તુ કે સમયની માહિતી દર્શાવવામાં આવે છે અને વાય અક્ષ પર તે સ્થળ, વસ્તુ કે સમયની માહિતીના જથ્થા કે માપને પ્રમાણસર ઊંચાઈ અને એક સરખી પહોળાઈના આધારે સ્તંભ દોરવામાં આવે છે. અને આ જે આકૃતિ છે તેને કહેવાય છે સ્તંભાકૃતિ. તો આપણે તે લખી દઈએ. એનો અર્થ શું છે? એક સરખી પહોળાઈવાળા સ્તંભ દોરવામાં આવે તેવી આકૃતિને સ્તંભાકૃતિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનો અર્થ શું થશે કે એક્સ અક્ષ પર સમાન અંતરે સ્થળ, વસ્તુ કે સમય દર્શાવવામાં આવે છે અને વાય અક્ષ પર સ્થળ, વસ્તુ કે સમયની માહિતીના જથ્થા કે માપને પ્રમાણસર ઊંચાઈ અને એક સરખી પહોળાઈવાળા સ્તંભ દોરવામાં આવે તેવી આકૃતિને સ્તંભાકૃતિ કહે છે. હવે આ સ્તંભાકૃતિ દોરતી વખતે 2 બાબતોનું ધ્યાન રાખવાનું છે. કઈ? તો સ્થળ અને વસ્તુ છે, તો એની જે પણ માહિતી આપી હોય છે તેને ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ત્યારબાદ સ્તંભાકૃતિ દોરવાની છે. પરંતુ સમય અંગેની કોઈ પણ માહિતી હોય તો તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોતી નથી. એટલે કે વર્ષની માહિતી આપી હોય તો જે તે વર્ષ પ્રમાણે જ સ્તંભ દોરવામાં આવે છે. આપણે સૌ પ્રથમ આ પ્રમાણેનું એક્ઝામ્પલ લઈએ. તો સ્વાધ્યાય 2.3નો પહેલો એક્ઝામ્પલ આપણે ગણીશું. તો સૌ પ્રથમ આપણે સ્વાધ્યાય 2.3ની અંદર પહેલો એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલની અંદર આપણને માહિતી આપી છે કે કોઈ એક વર્ષ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓની સંખ્યા નીચે મુજબ છે. હવે વિભાગો આપ્યા છે ને કર્મચારીની સંખ્યા આપી છે. આપણને અહીંયા સમયની માહિતી આપી નથી. માટે જે પણ માહિતી આપણને આપી છે તેને આપણે શું કરીશું? ઉતરતા ક્રમમાં ગોઠવીશું. એટલે સૌ પ્રથમ આપેલ માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવતા. કેવી માહિતી બનશે? આપણે અહીંયા દર્શાવીએ તો વિભાગ અને તેના નીચે છે કર્મચારીની સંખ્યા. કર્મચારીની સંખ્યા આ પ્રમાણે આપણે એક નવો કોઠો તૈયાર કરીશું. તો સૌ પ્રથમ વિભાગની અંદર જે પણ વિભાગો આપ્યા છે તેની નીચે કર્મચારીની સંખ્યા. તો સૌથી વધુ કર્મચારીઓ ક્યાં છે? રેલવેમાં. કેટલા? 6000. તો અહીંયા લખાશે 6000. ત્યારબાદ તેનાથી ઓછા 4000, તેનાથી ઓછા 3000,
તેનાથી ઓછા 2500 અને છેલ્લે 1500. તો આ પ્રમાણેનો ઉતરતા ક્રમનો કોઠો તૈયાર થશે. હવે એની સામે જે પણ વિભાગો આપ્યા છે તે વિભાગો લખીએ. તો રેલવે માર્ગ પરિવહન 6000માં રેલવે આવશે, 4000માં માર્ગ પરિવહન, 3000ની અંદર આવશે આયકર, ત્યારબાદ 2500માં નાણાં ખાતું અને 1500માં આયોજન પંચ. તો આ પ્રમાણે ઉતરતા ક્રમનો કોઠો તૈયાર થશે. તો એને ધ્યાનમાં રાખીને આપણે સ્તંભાકૃતિ દોરીશું. તો વાય અક્ષ અને એક્સ અક્ષ આ પ્રમાણે તૈયાર થશે. આ આવશે એક્સ અક્ષ અને અહીંયા આવશે વાય અક્ષ. જે પણ માહિતી આપી હોય છે તેનું પ્રમાણ માપ આપણે લખવું પડશે. તો અહીં જે પણ માહિતી આપી છે વિભાગોની, તો વિભાગોની માહિતી સૌપ્રથમ ક્યાં આવશે? એક્સ અક્ષ પર. તો અહીંયા લખાશે વિભાગો. અને ત્યારબાદ કર્મચારીની સંખ્યા. તો અહીંયા આપણે લખીશું કર્મચારીની સંખ્યા. તો આ રીતે લખાશે. હવે તેનું આપણે પ્રમાણ માપ લખીએ. તો એક્સ અક્ષ પર શું આવશે? વિભાગ. અને વાય અક્ષ પર 1 સેમી બરાબર. હવે 6000 છે તો આપણે 1000થી તો લઈ શકીએ, પરંતુ અહીંયા 2500 ને 1500 આપ્યા છે એટલે આપણે શરૂઆત કરીએ 500થી. તો 1 સેમી બરાબર 500 કર્મચારી લખીએ આપણે. 1 સેમી બરાબર 500 કર્મચારી. તો આ રીતે પ્રમાણ માપ તૈયાર થશે. આ પ્રમાણ માપ લખવાનું ભૂલવાનું નહીં. ત્યારબાદ આપણે તેની શરૂઆત કરીએ. તો આપણે સૌથી વધુ કેટલા છે? 6000. આપણે શરૂઆત ક્યાંથી કરી છે? 1 સેમી બરાબર 500. તો આપણે એક એક સ્ટેપ લખતા જઈએ. 500, 1500, 2000, અહીંયા 500, પછી 1000, પછી 1500, ત્યારબાદ 2000, 2500, 3000, 3500, 4000, 4500, 5000, 5500 અને 6000. તો આ રીતે 1 સેમી બરાબરના આપણે માપ લખ્યા કે 500, 1000, 1500, 2000, 2500, 3000, 3500, 4000, 4500, 5000, 5500 અને 6000. એટલે તમામ કિંમતો આની અંદર સમાઈ જશે. ત્યારબાદ આપણા જે પણ વિભાગો છે તે વિભાગોના નામ લખીએ. એટલે કેટલા સ્તંભ બનશે? 5 સ્તંભ. પહેલું આવશે રેલવે, ત્યારબાદ માર્ગ પરિવહન. એટલે આ પ્રમાણેના આપણે એક સરખા સ્તંભ દોરવાના. તો માર્ગ પરિવહન, ત્યારબાદ આયકર નાણાં ખાતું, આયકર નાણાં ખાતું અને આયોજન પંચ. આયોજન પંચ. તો આ પ્રમાણે વિભાગોના નામ લખાશે. હવે તે રીતે આપણે સ્તંભ દોરતા જઈએ. તો સૌપ્રથમ કયો આવશે? રેલવે. તો રેલવેની અંદર કેટલા છે? 6000. તો ક્યાં સુધી જવાનું? અહીંયા સુધી જવાનું, 6000 સુધી. એટલે અહીંયા એક સ્તંભ બનશે, આ રીતનો સ્તંભ બનશે. ત્યારબાદ માર્ગ પરિવહનમાં કેટલા છે? 4000. તો અહીંથી 4000 એટલે આટલે આવશે. તો એ પ્રમાણે સ્તંભ દોરવાનો. ત્યારબાદ આયકર 3000. તો 3000 અહીંયા આવશે. તો 3000નો સ્તંભ દોરવાનો આ રીતે. પછી 2500. તો 2500 ત્યાંથી સેજ નીચે.
તો આ રીતે 2500 અને 1500, તો 1500 અહીંયા આવશે. તો આપણે આ 1500 આ પ્રમાણે આપણે સ્તંભ દોર્યા. જે પણ સ્તંભ હોય તો તેની માહિતી તે સ્તંભના નીચે લખવાની રહેશે. એટલે આ એની જ માહિતી છે, આની છે, આની, આની અને આની, એ પ્રમાણે સ્તંભ દોરવાના રહેશે. હવે સ્તંભ દોર્યા પછી તમે એની અંદર કોઈ પણ પ્રકારની નિશાની કરી શકો. આ નિશાની કરવાની ક્યારે થાય છે કે જ્યારે પાસેના સ્તંભો હોય ત્યારે આવી નિશાની કરવી જરૂરી બને છે. તો આકૃતિ કેવી લાગે છે? આકર્ષક બનાવી શકાય. તો આ પ્રમાણે સ્તંભાકૃતિ દોરવાની હોય છે કે જે પણ માહિતી આપી હોય તે માહિતીને શું કરવાનું? સૌપ્રથમ ઉતરતા ક્રમમાં ગોઠવવાની ભૂલવાની નહીં. એ તમે નહીં કર્યું હોય તો તમારી જે પણ આકૃતિ તમે દોરી છે બિલકુલ ખોટી ગણાશે. એક્ઝામ્પલના જે માર્ક્સ હોય છે 5 માર્ક્સ કે 3 માર્ક્સ એ તમને અહીંયા મળશે નહીં. અને એક્સ અક્ષ પર જે પણ માહિતી દર્શાવવાની હોય, વાય અક્ષ પર જે પણ માહિતી દર્શાવવાની હોય તે લખવાની. ત્યારબાદ એનું પ્રમાણ માપ લખવાનું કે તમે એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે, વાય અક્ષ પર કેટલા સેમી લીધા છે. ત્યારબાદ તે પ્રમાણેના સ્તંભ દોરવાના. એટલે સ્તંભ તમે જોઈ શકો છો ઉતરતા ક્રમમાં છે અથવા તો ચઢતા ક્રમમાં પણ કરી શકાય. એ વખતે શું કરવાનું? સૌથી નાની માહિતી પહેલાં, સૌથી નાની કિંમત પહેલાં, એના પછી જેમ જેમ કિંમતો વધતી જાય તેમ દર્શાવવાની રહેશે. આના પછીનો જે બીજો એક્ઝામ્પલ છે જે સમય આધારિત છે તે એક્ઝામ્પલ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 2, કોઈ એક કંપનીનો વાર્ષિક નફો નીચે મુજબ છે. કંપનીનો વાર્ષિક નફો એટલે વર્ષની માહિતી છે, તો તેને યોગ્ય આકૃતિમાં દર્શાવો. હવે વર્ષની માહિતી છે એટલે કોઠો એનો એ જ રહેશે. આપણે નવો કોઠો બનાવવાની જરૂર નથી. ફક્ત સ્તંભ આલેખ દોરવાનો છે આપણે. એટલે એ પ્રમાણે પહેલાં આપણે તો સ્તંભ દોરી દઈશું. એક્સ અક્ષ અને વાય અક્ષ. દાખલાની ગણતરી કરતી વખતે પુસ્તકને વધુ મહત્ત્વ આપવાનું, ગાઈડને મહત્ત્વ આપવાનું નહીં. તો અહીંયા આપણને માહિતી આપી છે કે વર્ષ તો 2010થી 2015 સુધીના. ત્યારબાદ તેનો નફો કરોડમાં છે તો 10,000, 5,000 -2 અહીંયા નુકસાન છે. ત્યારબાદ 4,000, 8,000, 6,000 અને એ કરોડ છે માટે આપણે શું લઈશું? અહીંયા ગાડી 1થી જ શરૂઆત કરીએ કે 1 કરોડથી શરૂઆત કરીએ આપણે. તો વાય અક્ષ પર 1 સેમી બરાબર કેટલા લઈશું આપણે? 1 કરોડ લઈ શકાય. હવે અહીંયા -2 છે એટલે આપણે શું કરવું પડશે? નીચે જવું પડશે. એટલે આપણી જે નીચેની લીટી છે તેને આપણે લંબાવી પડશે. આ શું છે? એક્સ અક્ષ અને આ વાય અક્ષ. પ્રમાણ માપ લખી દઈએ આપણે. તો પ્રમાણ માપ એક્સ અક્ષ પર આપણે શું દર્શાવીશું? એક્સ અક્ષ પર આવશે વર્ષ અને વાય અક્ષ પર 1 સેમી બરાબર 1 કરોડ. હવે અહીંયા એક્સ અક્ષ પર શું દર્શાવવાનું છે આપણે? વર્ષ. એટલે આપણે અહીંયા લખી દઈશું વર્ષ અને અહીંયા બીજાની અંદર નફો કરોડમાં. તો વાય અક્ષ પર નફો કરોડમાં. તો આ રીતે વાય અક્ષ પરની માહિતી લખીશું. હવે 1થી શરૂઆત કરીએ છીએ. સૌથી નાના કેટલા છે? -2. એટલે આપણે અહીંયા લખીશું -2, -1, ત્યારબાદ 0, 1. સૌથી વધુ કેટલા છે? 10. તો 10 સુધી આપણે જવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ રીતે આપણે લખી શકીએ કરોડમાં નફો જે છે. તમારે એક સરખું માપ લેવાનું ફૂટપટ્ટીથી, ત્યારબાદ ચિહ્નો કરવાના. હવે વર્ષની માહિતી લખીએ તો વર્ષ 2010થી 2015. તો અહીંયા લખીએ આપણે 2010, 2011, 2012, 2013,
2014 અને 2015. તો આ રીતે આપણે માહિતી લખીશું વર્ષની. હવે આપણે સ્તંભ દોરીએ. તો 2010ની અંદર કેટલો નફો થયો છે? તો 10 કરોડ. તો 2010ની અંદર આપણે જ્યાં 10 લખ્યા છે ત્યાં સુધીનો સ્તંભ દોરીશું. તો આ રીતે સ્તંભ દોરાશે. ત્યારબાદ લઈએ આપણે 2011. તો 2011ની અંદર છે 5 કરોડ. તો 5 જ્યાં છે ત્યાં બીજો સ્તંભ બનશે. તો આ રીતે આપણો સ્તંભ બનશે. ત્યારબાદ 2012ની અંદર -2000. તો 2012ની અંદર આપણે ક્યાં જવાનું છે? નીચે જવાનું છે. એટલે નીચે આટલે સુધી બનશે સ્તંભ. તો એના નીચે આપણે લખીશું 2012. તો આ રીતે સ્તંભ થશે. ત્યારબાદ 2013. તો કેટલા છે? 4 કરોડ છે. તો આ પ્રમાણેનો સ્તંભ બનશે. 2014માં 8. તો 8 અહીંયા આવશે. એટલે 14ની અંદર આપણે આ રીતે સ્તંભ બનાવીશું. તમારે ફૂટપટ્ટીથી દોરવાનું એટલે એક્ઝેક્ટ માપ આવે અને એક્ઝેક્ટ લીટી આવશે. અને 2015માં 6 કરોડ. તો 6 કરોડ અહીંયા આવશે. તો આ પ્રમાણે સ્તંભાલેખ તૈયાર થશે. તમે જોઈ શકો છો કે આ જે સ્તંભાલેખ છે તે ઉતરતા કે ચડતા ક્રમમાં નથી. કેમ? કારણ કે આપણને વર્ષની માહિતી આપી છે. અહીંયા -2 છે એટલે આપણે તે સ્તંભને નીચે દોર્યો છે. ત્યારબાદ જે પણ કરોડ છે તે કરોડ નફો જે થયો છે તે નફાને આપણે ઉપર દર્શાવ્યો છે. તો આ પ્રમાણે સ્તંભાલેખ તૈયાર થશે. આના પછી જે એક માપી આકૃતિનો જે બીજો પ્રકાર હતો કે પાસ પાસેના સ્તંભ દર્શાવતી આકૃતિ, એ પ્રમાણેનો સ્તંભાલેખ. તો આપણે તેનો પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. પદ્ધતિ તો આની આ જ રહેશે કે તે પણ માહિતી, જે પણ સ્થળ, વસ્તુ કે સમયની માહિતી છે તેને ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવાની. સમયને નહીં, વસ્તુ અથવા તો સ્થળની માહિતી, તેને પણ આ જ નિયમો લાગુ પડશે. ફક્ત તેની અંદર કેવી માહિતી હોય? સમૂહની 2 પ્રકારની માહિતી આપેલી હોય છે. તેમાંથી કોઈ પણ એક પ્રકારને તમારે શું કરવાનો? ઉતરતા ક્રમમાં ગોઠવવાનો. તો આપણે તે પ્રમાણેનો એક્ઝામ્પલ નંબર 3 જે સ્વાધ્યાય 2.3ની અંદર છે તેની ગણતરી કરીશું. તો એક્ઝામ્પલ નંબર 3. તો 3ની અંદર શું કહે છે કે મુંબઈ શેર બજારમાં 5 કંપનીઓના શેરના ભાવ 15 દિવસના અંતરાલમાં નીચે મુજબ હતા. તો તેને યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. હવે કંપની આપી છે ABCDE. હવે એ જે કંપનીઓ છે તે કંપનીના શેરનો બંધ ભાવ 40, 20, 100, 80 અને 30. અને 15 દિવસ બાદ તે જ શેરનો બંધ ભાવ કેટલો છે? 60, 30, 150, 60 અને 10. એટલે 2 પ્રકારની માહિતી છે, બંધ ભાવ અને 15 દિવસ બાદનો બંધ ભાવ. એટલે સૌપ્રથમ આપણે બંને માહિતીમાંથી એક માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવવી પડશે. એટલે એ પ્રમાણેનો આપણે એક કોઠો તૈયાર કરીશું. ઉતરતા ક્રમમાં ગોઠવતા. તો કોઠો બનાવીએ. પહેલા તો કંપની, તેની અંદર શેરનો બંધ ભાવ અને બીજું છે 15 દિવસ બાદ તે જ શેરનો બંધ ભાવ, 15 દિવસ બાદ બંધ ભાવ. તો આ પ્રમાણેની આપણને માહિતી આપી છે. ત્યારબાદ ABCDE કંપની છે. તો A, B, C, D
અને ઈ. તો આ 5 કંપનીઓ છે તેની આપણે તેના ભાવ લખીશું. તો સૌપ્રથમ આપણે પહેલી જે માહિતી છે શેરનો બંધ ભાવ તેને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો સૌપ્રથમ આવશે 100, ત્યારબાદ 80, 100, એના પછી 80, પછી એનાથી ઓછી સંખ્યા 40, 30 અને 20. તો ત્યારબાદ આવશે 40, 30 અને 20. હવે આ પહેલી માહિતીને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી. તો ત્યાર પછી જે 15 દિવસ બાદનો જે બંધ ભાવ છે તો તેમાં 100ની નીચે જે કિંમત છે તે લખવાની, 80ની નીચે જે કિંમત છે તે લખવાની. એટલે 100ના નીચે 15 દિવસ બાદનો બંધ ભાવ 150, ત્યારબાદ 80ના નીચે 60, ત્યારબાદ 40ના નીચે પણ 60 અને 30ના નીચે 10 અને 20ના નીચે 30. અહીંયા 10 અને અહીંયા 30. ફરીથી આપણે ચેક કરી લઈએ. તો 100 નીચે 150, 80ના નીચે 60, 40ના નીચે 60, 30ના નીચે 10 અને 20ના નીચે 30. તો આ પ્રમાણે આપણે માહિતી છે તે પ્રમાણે આપણે શું કરીશું? સ્તંભાલેખ દોરીશું. પાસ પાસેનો સ્તંભ દર્શાવતી આકૃતિ આવશે અહીંયા. એટલે પાસ પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ. તો એની અંદર આપણે દોરીએ એક્સ અક્ષ અને વાય અક્ષ. તો આ બનશે આપણો એક્સ અક્ષ અને આ બનશે વાય અક્ષ. પ્રમાણમાપ લખીએ આપણે તેનું. તો એક્સ અક્ષ પર શું લખાશે? કંપની. અને વાય અક્ષ પર 1 સેમી બરાબર કેટલા લઈ શકીશું આપણે? બંધ ભાવ આપણને આપ્યો છે સૌથી ઓછો છે 10. તો 10 રૂપિયા આપણે લઈ શકીએ. ભાવ કે શેમાં આપ્યો છે આપણને? રૂપિયામાં ભાવ આપ્યો છે એટલે આપણે 10 રૂપિયા લઈશું. તો 1 સેમી બરાબર 10 રૂપિયા. એટલે એક્સ અક્ષ પર આપણે લખીએ કંપની. કેટલી કંપની છે? 5 કંપની. તો A, B, C, D અને E. તો આ 5 કંપની. ત્યારબાદ વાય અક્ષ પર 1 સેમી બરાબર 10. ક્યાં સુધી? 100 સુધી આપણે 150 સુધી લેવાના છે. એટલે સૌથી વધુ કિંમત કેટલી છે? 150. એટલે 10થી શરૂ કરીએ આપણે. તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140 અને 150. આ શું છે? શેરનો બંધ ભાવ રૂપિયામાં. બંધ ભાવ હવે તમે સમજો કે અહીં આપણને 2 માહિતી આપી છે. તો શેરનો બંધ ભાવ અને ત્યારબાદ 15 દિવસ બાદનો બંધ ભાવ. એટલે આપણે બંનેને જુદા પાડવા માટે એક સિમ્બોલ બનાવવા પડશે. તો આપણે તે પ્રમાણેના 2 સિમ્બોલ બનાવવાના. તો એક ખાનું આપણે ખાલી રાખીશું અને એક ખાનાને શું કરીશું? આપણે પૂરીશું. એટલે શેરનો બંધ ભાવ અને 15 દિવસ બાદનો શેરનો બંધ ભાવ. તો આપણે આ ખાનાને કોરું રાખીશું અને આ ખાનાને આપણે શું કરીશું? પૂરીશું. એટલે બંને જુદા પડશે.
તો સૌપ્રથમ આપણે પહેલાં એ કંપની લઈએ તો એ કંપનીની અંદર શેરનો બંધ ભાવ કેટલો છે 100. તો 100 જ્યાં છે ત્યાં આપણે એક સ્તંભ દોરીશું. આ પ્રમાણેનો સ્તંભ દોર્યો. હવે તે જ વખતે 15 દિવસ બાદનો કેટલો છે 150. તો 150 જ્યાં છે ત્યાંથી બીજો સ્તંભ આવશે આપણો. તો આ રીતે બનશે. તો જે બંધ ભાવ છે તે ખાનાને આપણે શું કરીએ છીએ પૂરી દઈએ છીએ એટલે આપણે બંનેને જુદા પાડી શકીએ. એટલે આ રીતે તે ખાનાને શું કરવાનું પૂરી દેવાનું. હવે લઈએ બી કંપની. તો બી કંપનીની અંદર બંધ ભાવ કેટલો છે 80. તો જ્યાં 80 છે ત્યાં આપણે એક સ્તંભ દોરીશું. અને બી કંપનીની અંદર 15 દિવસ બાદનો ભાવ 60. તો 60. તો આ રીતે તો આ ખાનાને આપણે શું કરવાનું છે પૂરવાનું છે. કોઈ પણ તમે ડિઝાઇન મૂકી શકો. ત્યારબાદ સી કંપનીમાં 40. તો સી કંપનીની અંદર 40. ત્યારબાદ 40ની સામે 60 બંધ ભાવ. તો આ રીતે કરી શકાય. ત્યારબાદ ડી કંપની. તો ડી કંપનીમાં 30. અને નીચે 10. તો આ 10ને આપણે શું કરીશું પૂરી દઈશું. ત્યારબાદ ઈ કંપની 20 અને 30. 20 અને 30. ફરીથી આપણે ચેક કરી લઈએ. તો એમાં 100 અને 150. આ 100 આ 150. બીમાં 80 અને 60. આ 80 અને આ 60. 40 અને 60. તો આ 40 અને આ 60. ડીમાં 30 અને 10. તો 30 અને 10. 20 અને 30. તો 20 અને 30. તો આ પ્રમાણે આકૃતિ તૈયાર થશે જેને કહેવાશે સ્તંભ આકૃતિ. કે જેની અંદર કેવા પાસેના બે સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ. એટલે બે માહિતી આપી હોય એટલે આપણે તુલના કરી શકીએ કે બંધ ભાવ 15 દિવસ બાદનો કેટલો છે અને 15 દિવસ પહેલાંનો કેટલો છે. તો પાસેની સ્તંભ દર્શાવતી આકૃતિ આ પ્રમાણે દોરી શકાય. અને આની અંદર જો વર્ષ પ્રમાણેની માહિતી આપેલી હોય, અહીંયા જે પણ માહિતી આપી છે તે વર્ષ પ્રમાણેની માહિતી હોય તો આ કંપનીની જગ્યાએ શું લખેલું હશે વર્ષ. તો તે વખતે તમારે તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાની થતી નથી. તે વખતે જે પણ માહિતી આપી હોય તે પ્રમાણેના આ બે સ્તંભ દર્શાવવાના રહેશે. તો આ પ્રમાણે સમય આધારિત માહિતીનું પણ સ્તંભાકૃતિ દોરી શકાય. તો આજનું આપણું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં એક માપી આકૃતિનો ત્રીજો પ્રકાર આપણે શીખીશું. ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો.